હેલો ગાઈસ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. તો ફરી વાર તમારા બધાને નવા એક વ્લોગ વિડીયોમાં સ્વાગત છે. એટલે વ્લોગ તો નહીં પણ આજે આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યો હોય. આપણે કીધું ના ચેલેન્જ વિડીયો કરતા હતા, તો આજે આપણે ફાઇનલ ચેલેન્જ વિડીયો બનાવી. અને ચેલેન્જ વિડીયો આપણે પાણીપુરી ચેલેન્જ વિડીયો બનાવી. તો અત્યારે જો આ કરણભાઈ ને પૃથ્વીભાઈ બે અહીંયા બટેકા ફોલે છે અને ચૂંદો બનાવે. પાણીપુરી ક્યાં બટેકા લઈને આવતા રહેજો. હા ભાઈ, દહ બટેકા લઈને આવતા રહેજો. આ કરણભાઈ ને પૃથ્વીભાઈ બનાવે જો હવે. અને હજી પાણીપુરી તો લઈ આવ્યા આપણે, પણ પાણીપુરીનું પાણી લેવા જવાનું છે. તો હવે એ ભાઈ કીધા આપણે પેલા પાણી લેતા આવી, તો આ લુગીમાં ચૂંદો ને એવું બની જાય પછી આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યા. 5 minutes later. તો મિત્રો આપણે પાણીપુરીનું પાણી લઈને આવતા રહ્યા અને હજી આ ચૂંદો તો બન્યો નહીં. કરણભાઈ નથી બન્યો ચૂંદો હજી? બંને હે. આ તો તીખો ઓછો બનાવજો, પછી સવારે હોમ પડે ને એવું કંઈક કરજો. હા એમ હાલો. તો હવે જો ચૂંદો બનવા આવ્યો હોય ને આ પાણી અને આ પૂરી બધું રેડી જ છે. હવે આ કરણભાઈ આ પાણીપુરી બનાવી નાખીએ, કમ્પ્લીટ કરી નાખીએ એટલી વાર હે. ફાઇનલી મિત્રો જો પાણીપુરી ભરાઈ ગઈ છે અને આ બધું રાખી દીધું છે. આ પાણીપુરી છે અને આ પાણીપુરીનું પાણી, આ ડુંગળી, આ જેલી અને આ સાદું પાણી. હવે તમે વિચારતા જજો કે આ જેલી અને આ સાદું પાણી હું રાખ્યું છે, કારણ કે થોડી છે ને પાણીપુરી તીખી થઈ ગઈ. કરણભાઈ થોડો મરચું વધારે નાખી દીધું એટલે તીખી થઈ ગઈ. એટલે તીખી લાગી એટલે પાણી ને જેલી ખાવા થાય એટલે આપણે પાણી રાખ્યું છે. અને કરણભાઈ આપણે હાર જીતનું કંઈ વિચાર્યું તો નહીં કે જે જણા હારે એને શું કરવાનું, બરોબર? એ તો કંઈ તમે વિચાર્યું નહીં. એવું કરી કે આપણે ડાન્સ કરવાનો રાખી દે. ડાન્સ કરવાનો? ના ના ભાઈ, ડાન્સ માં નથી કરવાનો. મને લાગે કે આપણે હારશું, પણ તો હું જીતવા નહીં તો ટ્રાય કરશું કે આપણે જીતીએ એમ. અને ભાઈ આપણે ડાન્સ નું નથી રાખવું, કંઈક બીજું કંઈક વિચારો. હું કહું આપણે 500 રૂપિયાની ચેલેન્જ રાખી, બરોબર? જે જણો હારે ને એને ઓલા જીતેલા જણાને 500 રૂપિયા દેવાના, બરોબર? રેડી? પૈસા તો હે નહીં, શું કરશી? પૈસા તારી આગળ હોય ને એવું બને ને, ગીચામાં હશે. જો કાંઈ વાંધો નહીં. પૈસા નો આપણે ઘરેથી લઈ આવશી અથવા તો હે ને વ્યાજે લઈને પૈસા આપી દેવું વિવેકભાઈને. આપણે જો હારીને તો બાકી ચેલેન્જ તો આજે થઈ જ જાય. હા લે કરણભાઈ ફૂલ જોશમાં આવી ગયા કે આપણે પૈસા નહીં તો કે ઘરે લઈ આવશું કે વ્યાજમાં લઈ આવશું કે બાકી પૈસા તો આપણે ચેલેન્જ જીતવાનો જ થાય. હાલો કરણભાઈ ફૂલ જોશમાં હે, બાકી જીતવા તો હું નહીં દઉં કરણભાઈ તમને. હાલો જોઈએ આપણે કોણ જીતે, બરોબર? તો હાલો હવે વિડીયો ચાલુ કરી. અને આપણે જો 5 મિનિટનું ટાઈમર રાખ્યું છે. 5 મિનિટનો ટાઈમર સેટ કરીને રાખી દીધું છે. અને 5 મિનિટમાં જે વધારે પૂરી ખાઈ શકે ઈવડા એ જીતી જશે, અને જે ઓછી ખાય એ બરોબર હારી જશે. તો એક ડીશમાં 25 પૂરી છે, એટલે 25 પૂરીમાં કોણ જેટલી વધારે ખાઈ શકે. હવે હાલો હવે આપણે જોઈએ આગળ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો હવે જો આપણે હવે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ, બરોબર? અને હાલો કરણભાઈ આ 500 રૂપિયા મારા. હા 500 મારા. હાલો તો આ ભાઈના 500 રૂપિયા આવી ગયા, બરોબર? હવે જે આમાં જીતે ને, જે 5 મિનિટમાં પાણીપુરી બધી કમ્પ્લીટ કરી કે જે વધારે ખાઈ જાય ઈ આ પૈસા લઈ જાય, બરોબર? તો આ પૈસા રાખીએ આપણે અહીંયા. જો આ પૈસા અહીંયા મૂકવું અને હાલો હવે ટાઈમર હું ચાલુ કરી દઉં, બરોબર? અને પછી આપણે પાણીપુરી ખાવાનું ચાલુ કરીએ, હાલો, બરોબર? હાલો આ જો આ ટાઈમર સ્ટાર્ટ. હાલો કરો ચાલુ. હા બીજું જ આપો. કરણભાઈ તમે ટ્રાય કરી, વધારે મરચું નથી નાખ્યું ને આમાં? ના બધામાં હલકું જ છે. મને વધારે મરચું લાગે ભાઈ, તીખી વધારે ભાઈ, ફૂલ વધારે તીખી છે ભાઈ. આપણે ખાઈ નથી શકવાના હો ભાઈ. હા ચાલુ કરી દીધું કાકા. પાણી લાવો ભાઈ, પાણી. તીખી વધારે કરી નાખી ભાઈ, તો જ મજા આવે. તીખી હોય ને થોડીક તો. હલો 1 મિનિટ ફાઇનલી વહી ગઈ તમારી. વાહ 4 મિનિટ વધી. કરણભાઈ ને તીખું લાગ્યું. તીખી વધારે ભાઈ. હાલો કરણભાઈ પાણી પીએ તો આપણે ઘરે ખાવા માંડી. કરણભાઈ તમે જીતવા નથી દેવાના, બરોબર?
પાણી લાવો, પાણી જલ્દી. ટીકી વધારે કરી નાખી કરણભાઈ, હાથ ચુકાવો. કરણભાઈ તમે ચીટિંગ નથી કરી હતી ને ભાઈ? મને લાગે ભાઈ કરણભાઈ ચાય કરી મારામાં વધારે મરચું નાખ્યું લાગે એવું. કરણભાઈ શું કેવું તમારું? ચાય કરી નથી નાખ્યું ને વધારે મરચું? આપણે આગળ રોગમાં બતાવ્યું છે, બધાને હરખું ચૂંદો બનાવ્યું હતું. કેટલી મિનિટ બાકી છે ભાઈ? હવે એને 2 મિનિટ થઈ ગઈ રાઈટ. હવે 3 મિનિટ બાકી છે તમારી. 3 મિનિટ બાકી છે, કાંઈ વાંધો નહીં. 3 મિનિટમાં હમણાં બધી કમ્પ્લીટ કરી દો. આપણે વિવેકભાઈને જીતવા દેવાના સાચા નહીં. અરે એ તો હું તને નહીં જીતવા દઉં, જોઈજો હમણાં. હમણાં બ્લોકમાં છે તમને દેખાડું. આપણે જોયું 3 મિનિટ પછી કોણ જીતે કોણ નથી જીતું, કોણ 500 લઈ જાય. હું જ જીતીશ. તીખી લાગી એટલે ભાઈ નકર હમણાં એમાં બધી ખાઈ ગયો અત્યારે 2 મિનિટમાં બધી પૂરી કરી નાખું ભાઈ. તીખી બહુ હોય ને એટલે નથી ખાઈ શકતો, નકર હમણાં બધી પૂરી કરી નાખું 2 મિનિટમાં. તીખી વધારે કરી નાખી. ઓછી કા હે? ઓલો ખાઈ ગયો ભાઈ તમારે પેલા આટો. હા ભાઈ ઓછી નથી નાખી ને આમાં ભાઈ. ઈ ભાઈ તમે જતા ભેગા આપણે બે માં હાથી ભરી એટલે હા ગઈ તો મેં એવો ભાઈ 25 હતી, મને આમાં ઓછી લાગી. કરણભાઈ ખાઈ ગઈ હતી વધારે બોલ. હવે હું ખાવાનું નાખો, હું આવી ગઈ છે. હલો છેલ્લી 1.5 મિનિટ વધી હો ભાઈ. નો હાચું આ? હા અરે તાઈ હાલો જલ્દી. હા કરણ જીતવાનું નહીં દઉં મને. આ કરણભાઈ પાછા ભૂખા થઈ ગયા, પાણી પી કરે. હવે કરણભાઈ નહીં જીતવા દઉં, જો મારી ઓછી થઈ ગઈ. ₹1000 આવવાના હે. હા એ તો હું જ લઈ જાય. ₹1000 આપણા જ છે. હલો 1 મિનિટ હે ભાઈ બસ છેલ્લી તમારા બે માટે. સાચું આ? હા અરે તારી આ તો હજી મારી આગળ ઘણી પૂરી હેલા પકાવી દો છો, હવે કરવું પડશે ભાઈ. હવે દીકું વધારે લાગ્યો ભાઈ, આપણે ડેલી ખાવી ગયો તો ભાઈ હવે ડેલી ખાઈ દઉં. હજી વાર હે ને ભાઈ? આપણે એને 30 સેકન્ડ ની વાર હે ભાઈ. ઓહો હવે કેટલી વાર હે? હવે 15 સેકન્ડ. જીતી વધારે ભાઈ, એટલે નકર હું જીતવા જ નહોતો, મને પાકી ખબર હતી. ચલો ભાઈ ચલો, ટાઈમ ઓવર. સ્ટોપ કરો આ સ્ટોપ કરો. ઉભા રહ્યો, પેલા પાણી પી લે પછી વાત થઈ રહી આવે. જેલી નું ખાઈ લો ભાઈ. આપણે એક જેલી ખાઈ ગઈ. હાલો તો કેમેરામેન આવી જાવ અને પૂરી ગણી લો કોનામાં કેટલી છે, બરોબર? કેવી આવે? 1 2 3 4 5 6 ને 7. કરણભાઈ ની 7 પૂરી વધી છે 25 માંથી, બરોબર? અને આપણામાં જાજી છે એટલે ગણી લે ભાઈ, આમાં ગણી લે. પણ હાલો હું ગણી લઉં, બરોબર? 1 2 3 4 5 6 7 8 ને 9. ઓહો આપણે 25 માં આપડી 9 પૂરી વધી. આપણે બહુ ઓછી લાગી ભાઈ, કારણ કે આ તીખું લાગ્યું ને એટલે. કરણભાઈ ને જીતવા જ ન દે, તીખું બહુ વધારે લાગ્યું ને એટલે. તો આજના વિનર આપડા કરણભાઈ. તો આ કરણભાઈ ને આપડા 500 રૂપિયા દઈ દઈ ને આપણે પાણીપુરી નો ચેલેન્જ તો હારી ગયા, કારણ કે આપણને તીખું વધારે લાગ્યું એટલે. બાકી મેં કરણભાઈ કીધું તું જીતવા તો હું નો જ દે, પણ કાંઈ વાંધો નહીં, કરણભાઈ જીતી ગયા. તો આવી ગયા કરણભાઈ તમારા 500 રૂપિયા. અને 2 શબ્દ કહી ગયા આપડી ચેનલ માટે. તો જો આપણે ફાઇનલી આપણે ₹500 જીતી ગયા છીએ.
કાંઈ વાંધો નહીં. આ વિવેકભાઈ ભલે હારી ગયા હોય પણ એને આવો નવો સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે હવે આપણે હવે આગળ કયો ચેલેન્જ કરી એને કોમેન્ટમાં એકવાર કહી દો. હા તો જો આજ તો આપણે પાણીપુરીનો ચેલેન્જ કર્યો છે, કારણ કે આપણે જેદુનું યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું ને, જેદુનું આપણે કહેતા હતા કે આપણે ચેલેન્જ વિડીયો બનાવશું પણ આપણે ચેલેન્જ વિડીયો બનાવ્યો જ નતો. તો આપણો આ પહેલો ચેલેન્જ વિડીયો હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી આ તો હવે અમારી રીતે પાણીપુરીનો ચેલેન્જ બનાવ્યો હોય, અને હવે તમારે જો કોઈ એવો ચેલેન્જ વિડીયો જોવો હોય કે જોતો હોય તો એક એને કોમેન્ટ કરી દેજો અમને, એટલે અમને ખબર પડે. બરોબર ને કરણભાઈ? તમે આવશો ને ચેલેન્જ કરવા? કોમેન્ટ કરશે એ કરવી પડશે ભાઈ. કાંઈ વાંધો Ready નહીં. તમે? challenge આપણે કરી નાખીએ. એમ નહીં, કરણભાઈ જીતી તો ગયા પણ આંખમાં આવણા બાવણા આવી ગયા, તીખું લાગ્યું એના કારણે જોઈ શકો તમે. જો હા હું આવી જાય ભાઈ, આ તીખી વધારે થઈ ગઈ એટલે. હા તો કાંઈ વાંધો કરો ભાઈ, તમે રેડી હો ચેલેન્જ વિડીયો કરવા બીજો? ગમે એ ચેલેન્જ આવે આપણે કરી નાખશું. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ, તો તમે એને હવે તમારી રીતે તમારે જે મન લાગી ને એ ચેલેન્જ વિડીયો કહી દો, કોમેન્ટમાં જણાવી દો, તો આપણે એ ચેલેન્જ વિડીયો કરશું. બરોબર? તો અત્યારે તો કરણભાઈ જીતી ગયા છે અને આપણે 500 રૂપિયા હારી ગયા, તો કરણભાઈને દઈ દીધા પૈસા. જો આપણે દઈ દીધા, એવું નથી કે વિડીયો પૂરો થઈ પછી પૈસા પાછા લઈ લઈ. કરણભાઈને દઈ દીધા આપણે 500 રૂપિયા. આપણે ઈચ્છામાં નાખી દઈએ. હા એવું કરણભાઈ દઈ દીધા. પછી કોઈ એવું વિચારતા નહીં કે ભાઈ પાછા દઈ દીધા. કયો કરણભાઈ ને કર ના, બધા આપણે જો ઈચ્છામાં નાખી દીધા. હવે આપણી પાસે રહેશું. હા એ કરણભાઈ ને પૈસા દઈ દઈએ. આપણે વ્યવહાર આપણે પેલા જ કીધું હતું, જે જીતે એ બરોબર એને 500 રૂપિયા દેવાના. તો હાલો હવે આજનો આ વિડીયો તો આપણે અહીંયા પૂરો કરી. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ આપણે આવા કઈ નવા બ્લોગ વિડીયો સાથે, કા ચેલેન્જ વિડીયો સાથે. તો હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હાલો કરણભાઈ, ટાટા બાય બાય કહી દો. પૂરો તમે કરી દો, બીજું શું હોય? શું પૂરો કરશે? પૂરો તો આપણે થઈ જ ગયો, આપણે વિનર થઈ ગયા છીએ એટલે. હા તો તોય હવે આપણે મળીએ હવે બીજા બ્લોગમાં. હા તો હવે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી રામ. જો આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય માતાજી.